ગુજરાતના 17,000થી વધુ રેશન સંચાલકોએ હવે સરકાર સામે બાયો ચડાવી છે. અમદાવાદના સાબરમતી ઝોનમાં પાયલટ પ્રોજેક્ટની નિષ્ફળતા અને કમિશનના વિલંબથી કંટાળેલા એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ કડક અલ્ટિમેટમ આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે, જો ચૂંટણી પહેલા પડતર માંગણીઓ નહીં સંતોષાય તો રાજ્યભરના દુકાનદારો ચૂંટણી બહિષ્કાર સાથે અસહકારનું આંદોલન છેડશે. કરોડોના ખર્ચે બનેલા બારકોડ રેશન કાર્ડ પ્રોજેક્ટની નિષ્ફળતા અને અનાજ વિતરણના એટીએમના બાલમરણ બાદ હવે સંચાલકો અચોક્કસ મુદ્દત માટે વિતરણ વ્યવસ્થાથી અળગા રહેવાની તૈયારીમાં છે. 20,000ના કમિશનની જાહેરાત માત્ર કાગળ પર રહેતા રેશન સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સર્વરના પ્રોબ્લેમની ખૂબ જ રજૂઆતો અંતે અગ્ર સચિવ મોનાબેન કંધારે પંજાબ નેશનલ બેંક સાથે સેટલમેન્ટ કરી સીડીબીસીનો એક નવો પ્રોગ્રામ શરૂ કરવાનું કામ શરૂ કર્યું. પાયલોટ પ્રોજેક્ટ કે અમદાવાદમાં સાબરમતી ઝોનમાં છેલ્લા 4 મહિનાથી કામ ચાલે છે, પણ હજુ સાબરમતી ઝોનનું કામ પૂરું થયું નથી. માન્યવર કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહે 14મી ફેબ્રુઆરી 2026ના રોજ મહાત્મા ગાંધીનગર ખાતે આ સિસ્ટમનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું. એના પછી ગુજરાતના બધા જ જિલ્લાઓમાં, તાલુકાઓમાં, ગામે ગામ આ પ્રોગ્રામના અનુસંધાનમાં ગ્રાહકોનું સીડીબીસી કરવાનું કામ શરૂ થયું. પ્રોગ્રામ સારો છે, પ્રોગ્રામમાં કોઈ તકલીફ નથી, પરંતુ જ્યાં સુધી 100% સીડીબીસીનું કામ ન થાય ત્યાં સુધી જે ગ્રાહકનું સીડીબીસી થયું છે એના થંભથી હવે માલ લઈ શકતો નથી. એટલે વાસ્તવિક ભૂમિકા હજુ શરૂ થઈ નથી અને આ ગ્રાહકોના થંબ ઇમ્પ્રેશન બંધ કરી દેવામાં આવે છે. એટલે ન છૂટકે કહેવું પડે છે કે ઉતાવળીઓ ચારે બાજુ ખરડાય એમ ગુજરાત સરકાર વ્યાજબી ભાવના દુકાનદારો સાથે એમના પ્રશ્નના સોલ્યુશન લાવવા માટે જે નવી સિસ્ટમ લાવી એ સિસ્ટમ કમ્પ્લીટલી ચાલુ ન થવાને કારણે બેંકવાળા QR કોડ આપતા નથી અને ગ્રાહકો રખડી પડ્યા છે. એટલે મારી વિનંતી છે મોના કંધારબેનને કે જ્યાં સુધી તમારો પ્રોગ્રામ 100% પ્રૂફ ન થઈ ગયો હોય, અમલવારી ન કરી શકાતી હોય, ત્યાં સુધી જે કોઈ ગ્રાહકના CBDC થયા હોય એમનો માલ રેગ્યુલર વિતરણમાં થઈ શકે એવી થંબ ઇમ્પ્રેશનની વ્યવસ્થા ચાલુ રાખવી જોઈએ. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.